અહીંયા તો જાદુગર જેવું લાગતું હતું, પણ ગોંડલ કંઈક કાર્નિવલ એક્ઝિબિશન છે, માટીકળા મેળો. ચાલો સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ગોંડલની ગલીઓમાંથી બધાનું સ્વાગત છે. આ તો ગલી ન કહેવાય, જો કે મોટો રોડ છે વિશાળ, મહાકાઈ બે ખટારા સામે વહી જાય એવો છતાંય. ના હા, વેદુ પૂજા કરે છે ને, એટલે સિંહો અહીંયા બાજુમાં એને બધું પૂછે છે કે આ કોણ છે. વેદુ પૂછે ને એને બધાય જવાબ દે, ભાઈ આ શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજની અને શિક્ષાપત્રીને બધું જવાબ દે છે. પણ આને સવાલ જ ન પૂરા થાય. હાલો હાલો, હવે નાસ્તો કરવાનો છે. જો એવી રીતે પૂજા કરવાની, તારે કરવી છે ને. પછી તું મોટો થા ને વેદુ જેવડો, તો અહીંયા તારે કરવાની. હો હાલ, હાલો નાસ્તો કરી લે, હાલો જલ્દી. ચાલો સરખો સરખો ઊભો થા. ચાલો હવે નાસ્તો કરી લઈએ આજે, અને બેન હમણાં એની પૂજા પૂરી થશે પછી નાસ્તો કરવા જોડાઈ જશે. ચાલો, પ્રયાગરાજમાં તો પાછું 3 દિવસથી રોજના 5 લાખ વાહનો જાય છે, એટલે ટ્રાફિક પાછો વધી ગયો. 2-3 દી એમને મજી રહેશે. ए बबुआ, क्या कर रहा है बे? फिर से आज पानी की बोतल हाथ में आ गई है. क्या कर रहा है? पानी पिला रहा है पौधे को या खुद भीना हो रहा है? वही बबुआ પાણી બિગાડ રહ્યા હે આજ તો. ચાલો ભાઈ, રેપલી ખાવીનો બેન કર્યું હતું, તો પણ લાડુડીથી મનાવવો પડ્યો. કંઈક તો એને પ્રલોભન દેવું પડે, નકર બંધ ન થાય. ચલો ચલો, હોમવર્ક કરો. ચલો, છેટું રાખીને કર્યામાં દેખાતું નથી. 1 to 100 આપ્યા છે, તો 24 નહીં 42 લખવાનું છે બેટું. અહીંયા 42 ઊંધું લખ્યું છે. ગોગુ 4 લખવાનો ને પછી 2. હાલ, શિવને તો કેવું આવડે. મમ્મીને કામ કરશે ને એ પહેલાં તો આ પૂરું કરી નાખશે. હવે લીટા કરીને નકર ગીતાબેન ખીજા હે. હો, આવું લેસન ન હોય વેરી ગુડ આપશે નહીં. એ જલ્દી જાવ જ છું. જો હવે આવું જ નહીં, જોઈજે. બસ હાલો, ફટકી ગયું છે જરીક ખીજાણો ને, એટલે તમે આઘા જાઓ, તમે આઘા જાઓ. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં 1:30 વાગ્યા પછીના સેશનમાં બધાનું સ્વાગત છે. તો ગરમીના મોસમ, ગરમી તો હજી નથી, મજા આવે એવું વાતાવરણ છે. બસ તો આવું છે. લગ્ન થાય એટલે ગીત ગાય. હમણાં તોલું હાલી ગયું છે ને, વીરને જરી ભરેલા સાફા ને જોટાડી બંદૂક. લગ્ન થઈ જાય ને થોડાક દી થઈ જાય એટલે પછી કંતાનની ટોપીને વાહે દવા ભરેલો પંપ લઈને ખેતરમાં નીકળી પડવાનું સાટવા. જોકે અટાણના કોઈ હવે આપણા આવા કામ નથી કરતા બિચારા. ચલો, આજે તો કંઈ ખાસ વાત યાદ તમારી સાથે નથી આવતી શેર કરવા જેવી. કંઈ કહેવા જેવું યાદ આવશે તો ઠીક છે, નહીં તો વિડીયો આટલો જ રાખશું. કંઈ ખાસ છે નહીં, અથવા તો આજે બધું કન્ટેન્ટ છે બીજું કાલના દિવસના વિડીયો સાથે જોઈન્ટ કરીને એમાં મૂકી દેશું. ચાલો, તો આજના દિવસે ડાયરેક્ટ 1:30 વાગે બધાનું ફરી પાછું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. હમણાં સવારમાં મંદિરે જાઉં છું, ચક્કર મારી આવું છું ને થોડીક પોઝિટિવ એનર્જી થઈ જાય, મારું સાયકલિંગ થઈ જાય અને ત્યાંનું કન્ટેન્ટ પણ સારું મળે અને ભગવાનના દર્શન પણ થઈ જાય. સૌથી અગત્યની વાત તો એ. બસ તો આવું બધું છે, એટલે સવારનું ત્યાં હમણાં ટાઈમ મળે છે ત્યારે જતો રહું છું. તો આવું બધું છે. અને આજના દિવસે 1:30 વાગ્યાના સેશનમાં એક નાનકડી એવી વાત તમારી સામે લઈને આવ્યો છું કે ઘણીવાર કોઈ મોટા ઇન્ફ્લુએન્સર કે કોઈ એવા હોય જેના બહુ બધા ફોલોવર્સ હોય, એની પાસે એક્સપેક્ટ ન કર્યું હોય કે ક્યારેય હલકી વાત કરે, પણ ઘણી વખત આવી રીતે કોઈ પ્રસિદ્ધિ માટે અથવા તો પોતાના ચાહક વર્ગ વધારવા માટે કે એવી રીતે XYZ જે પણ કારણ હોય, ક્યારેક એવી વાત કરી નાખે. કોઈ બની શકે આવું, પણ એ કર્યા પછી બીજા બધા જે ઇન્ફ્લુએન્સર હોય ને એ એની ઉપર ટીકા કરવા માટે એટલા બધા વિડીયોઝ ને એટલું બધું એવું બનાવે ને કે ઘણા લોકોને તો ખબર ન હોય કે ઓલા ભાઈ આવું કંઈ ખરાબ કે ખોટું કે જે કંઈ કીધું હોય, પણ ઓલા ઇનડાયરેક્ટલી આમ કહે ને કે નેગેટિવ પબ્લિસિટી કરીને એ લોકોને પછી એમ થાય કે એને શું કીધું હોય છે, આ બધા કેમ એના વિરોધમાં વિડીયો બનાવે. તો આવા બધા વિવાદો થતા હોય અને માણસોને કામ એ જ છે, આમ સારી શાંત ને સરળ વાત કરે ને એના કરતાં બાંધવાવાળી ને માથાકૂટવાળી ને કોન્ટ્રોવર્સીવાળી વાત હોય ને તો લોકોને જોવાની મજા આવે.
અને એમાં રસ લોકો વધારે લે. સ્વાભાવિક પ્રકારનો માણસનો અત્યારે એવો થઈ ગયો છે. કોઈ શાંત બેઠો હોય, સરળ ને સાચી નિરાતવાળી વાત કરે ને તો એમાં રસ જ ન હોય. આ એક વાસ્તવિકતા છે. આપણું જ પ્રતિબિંબ દેખાય છે. આપણને ક્યાં રસ દેખાય છે ને એના ઉપરથી બધી ખબર પડી જાય આપણને. પછી એ એમ કે દુનિયા આવી છે, પણ હકીકતમાં એ વ્યક્તિ જેવો હોય. આવું બધું બનતું હોય. ચાલો, બોર નથી કરવું તો આવું છે 1:30 વાગ્યાના સેશનમાં. આપણે તો જો કે કાંઈ એમ એટલા બધા ખાસ છે, ઘણા છે સબસ્ક્રાઈબર ને બહુ એટલા બધા ખાસય ન કહેવાય, પણ છતાંય ઘણાય તો કેટલા આનાથી વધારે સબસ્ક્રાઈબર ધરાવતા હોય ને પછી એટલા ઊંચા સ્ટેજ ઉપર પહોંચીને પછી ન બોલવા જેવું બોલી નાખતા હોય ઘણીવાર. કારણ કે લોકોને મજા આવે છે, લોકો માગે છે, લોકો મનોરંજન પામે છે. એ બધા એના તર્ક હોય કે લોકોને આ જ જરૂર છે તો હું એ જ કરું ને. પણ હકીકત એવું ન હોય. આપણને સારું લાગે ને એવું કરીએ ને એ વધારે સારું. કારણ કે ઊંચી પોસ્ટ પહોંચવા માટે જે આપણે સારી વાતો કરીને જે આપણું કેરેક્ટરને એ બધું બનાવ્યું હોય ને એ એક વખત એવી ક્યારેક નાની વાત કહેવાય જાય ને તો એમાં બધું એમ કહેવાય કે ટોચા પડીને ત્યાંથી સીધા ભફંગ દઈને હેઠા પડી. તો આવું થતું હોય, આવું બધું બનતું હોય છે. એટલે બનાવેલી ઇમેજ ને જે પણ હોય એ બધું તરત પાણીમાં મળી જાય, રેતીમાં મળી જાય એવું થાય. એટલે બે ઘડીના ઓલા કહેવાય ને કે આમ કંઈક બે ઘડીની મજા માટે જિંદગીભરની મહેનતનું ઘણીવાર પાણીમાં વહી જતું હોય. ચાલો, તો આજનો વિડીયો લાગે છે આટલો જ રાખશું. 2 દિવસનો સાથે વિડીયો કમ્બાઈન કરીને તમારી સાથે શેર કરેલો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને હવે સરગવામાં થોડી સિંગો દેખાય છે, બધી નીચે જ છે, ઉપર તો કાંઈ નથી આવી. ગયા વર્ષ જેટલો નથી આ વખતે ફાલ લાગ્યો, એટલે એટલી તો આવશે નહીં એવું લાગતું નથી. ગયા વર્ષે સારો એવો ફાલ હતો અને બહુ અઢળક થયું હતું. આ વર્ષે એવું બધું નથી. પહેલાં તો લાગતું નહોતું કે આવશે, પણ હવે રહીને વળી કૂણી સિંગો આવી છે. અને અહીંયા ચૂલો અત્યારે ઠરી ગયો છે, પણ સકરિયાની સ્મેલ આવે છે. એટલે આ માટલામાં ઊંધા નાખીને સકરિયા બાફેલા છે, જે થોડી વાર પછી બપોર પછી કાઢીને પછી ખાવામાં આવશે. તો આને બાફવા કેવા કે શેકવા? કારણ કે પાણી તો નાખ્યું ન હોય, ખાલી માટલામાં આવી રીતે ચૂલા ઉપર નાખીને શેકેલા. એટલે એ ટૂંકમાં એ ટાઈપના મીઠા હારા થાય. જોયા તારા બૂટ જોયા. હવે આવતો રે બહાર ને વીખમાં બધું. હે, અત્યારે બહાર ન પહેરાય, ક્યાંક બાબા જઈને ત્યારે જ પહેરવાનું. હે, ઉપર ન લઈ જવાય, ધૂળવાળા થઈ જાય, બગડી જાય. અહીંયા જ રખાય તો જ ચોખ્ખા રહીએ. પછી આપણે બાબા જવાનું હોય ને ત્યારે પહેરીને જવાના. મૂકી દે અત્યારે, નકર ધૂળવાળા થઈ જાય, બગડી જાય, પછી બધાય ખરાબ થઈ જાય. મૂકી દે. હે, બહાર ન મુકાય, અહીંયા અંદર જ મુકાય. બહાર તો ધૂળવાળા થઈ જાય. તો બગાડ, મારે શું છે, બગાડ. ત્યાં મૂકી દે બહાર, જા, ભલે બગડી જતા, ગંધારા થઈ જાય ધૂળવાળા. પણ અત્યારે ન પહેરાય, એ કોઈ નહીં પહેરે તારા સિવાય. નથી પહેરવા, એકવાર પહેરી લેવાય, ઊંચું કરીને પહેરી લેવાનું. અહીંથી પહેરવાનું દીકરું થાય છે. આને શાંતિ જ નહીં થાય. એને ફરજિયાત બહાર મૂકવા હતા, મૂકીને રહ્યો. મૂક્યા પછી પાછો વળી કાઢીને કે લાવો એકવાર પહેરીને જોતો હોઉં બહાર. હાલ ને ભાઈ, હાલ મૂકીને વાલા, એ વાલા હાલ મૂકી દે તો હોઈ જાય આપણે. હાલ, હા તો પહેર લે હાલ એકવાર. પછી એકવાર પહેરીને તું શું કરીશ? ક્યાં બહાર જાય છે આવા તડકોનો 1:30 વાગે? ક્યાં બહાર જવું તાર, મને કહે તો. એ પહેરીને તું ક્યાં બહાર જઈશ? હાલો જલ્દી હોઈ જાય, હાલ જલ્દી ઉપર ચડ. ભૂપી હોય તો પી લે. હાલો ફટાફટ.